હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે જે ચર્ચા કરવાની છે તે શું છે તો કે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. આ પૂર્ણ ભૂતકાળ શું છે તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો બન્યા રહેજો પહેલેથી છેલ્લે સુધી અને થઈ જાઓ તૈયાર. જેની આજે આપણે ચર્ચા કરીશું તે છે પૂર્ણ ભૂતકાળ. તો સૌપ્રથમ પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય તેની આપણે ચર્ચા કરીએ. તો પૂર્ણ ભૂતકાળ શું છે? તો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમય, કોઈ ફિક્સ સમય છે કે ગઈકાલે એના અગાઉ કોઈ પણ સમયે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ઘટના પૂર્ણ થઈ ગઈ છે અથવા થઈ ગઈ હતી તેવું દર્શાવવું હોય ત્યારે વપરાતો કાળ એટલે પૂર્ણ ભૂતકાળ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ઘટના અથવા ક્રિયા પૂરી થઈ તેવું દર્શાવતો કાળ એટલે પૂર્ણ ભૂતકાળ. બરાબર. તો આ છે પૂર્ણ ભૂતકાળ. બરાબર. આની જે ચર્ચા કરીએ છીએ તે. ત્યાર પછી ભૂતકાળમાં મળેલી કોઈ બે ક્રિયાઓ પૈકી, કેટલી ક્રિયા કીધી છે તો કે બે, એક નહીં બે ક્રિયાઓ પૈકી પ્રથમ પૂર્ણ થઈ હોય કેવી ઘટના છે તો કે જે પ્રથમ પૂર્ણ થઈ છે ક્રિયા, બરાબર, તેને પૂર્ણ ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે. કઈ તો કે બે ક્રિયાઓ પૈકી જે પહેલા આવેલી પૂર્ણ થઈ છે તે. ત્યાર પછી અને જે ક્રિયા બીજી થઈ હોય ભૂતકાળની અંદર બે ક્રિયાઓ પૈકીની પ્રથમ ક્રિયા અને દ્વિતીય ક્રિયા એટલે કે પહેલા પૂર્ણ થઈ ગયું તેને પૂર્ણ કાળમાં દર્શાવવામાં આવે છે અને જે બીજી પૂર્ણ થાય છે તેને કયા કાળમાં તો કે સાદા ભૂતકાળમાં રજૂ કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આ ક્રિયાને દર્શાવવા માટે બે કાળનો સહારો લેવો પડે છે, એક સાદો ભૂતકાળ અને બીજો પૂર્ણ ભૂતકાળ. બરાબર. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ, તેના વિશે જરા ચર્ચા કરીએ. ધ બસ હેડ લેફ્ટ બિફોર વી રીચ્ડ ધ સ્ટેશન. અહીંયા શું આપણને કીધું છે કે બસ છે તે જતી રહી હતી ત્યારે તો કે બિફોર એટલે કે અમે જ્યારે સ્ટેશને પહોંચ્યા તેના પહેલાં. હવે અહીંયા બંને ક્રિયાઓ પૈકી પહેલી ક્રિયા અથવા તો એક ક્રિયા જે છે એક બસને જતા રહેવાની છે અને બીજી છે તે પહોંચવાની. અમે જ્યારે પહોંચ્યા ત્યારે બસ જતી રહી હતી. તો હવે આ બંનેમાંથી પ્રથમ ક્રિયા કઈ બની છે તો કે જ્યારે શું કીધું તો કે પ્રથમ ક્રિયા બસ જતી રહી છે તે બસ જતી રહી પછી અમે પહોંચ્યા. તો અહીંયા જોઈ શકીએ છીએ રીચડ એટલે કે સાદા ભૂતકાળમાં દર્શાવ્યું છે અને અહીંયા જોઈ શકીએ છીએ હેડ લેફ્ટ. બરાબર, હેડ લેફ્ટ. તો આ રીતે જ્યારે પ્રથમ ક્રિયા છે તેને દર્શાવવાની હોય તો કઈ તો કે પૂર્ણ ભૂતકાળમાં અને બીજી બનેલી ઘટના છે તેને દર્શાવવા માટે સાદું ભૂતકાળ વપરાય છે. બીજું એક્ઝામ્પલ છે વેન આઈ રીચડ હોમ. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મધર હેડ કુકડ. માતાએ રાંધી લીધું હતું. બરાબર. અહીંયા પૂર્ણ ક્રિયા છે. બીજી ઘટના કઈ બને તો કે આ બને છે. પ્રથમ ઘટના તો કે માતાને રાંધી લેવાની બની જાય છે, રસોઈ બનાવવાની પૂર્ણ થઈ છે ક્રિયા, તો તેને દર્શાવવા માટે આ વપરાયું છે. ચાલો હવે તેના નિયમ છે તેના વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ઓળખસૂચક શબ્દો તરીકે કયા કયા શબ્દો વપરાય છે તો કે જે તે વાક્ય ઉપર આધાર રાખે છે, જે તે વાક્યની રચના ઉપર. તો તેની અંદર કયા કયા શબ્દો તો કે બિફોર એટલે કે પહેલા, આફ્ટર એટલે પછી, વેન એટલે કે જ્યારે અને હાર્ડલી વેન એટલે કે જેવું કે તરત જ. બરાબર. આ કોઈ પણ શબ્દનો સહારો લઈ અને બે વાક્યને જોડવામાં આવે છે. બરાબર. તો જોઈએ આપણે તેને. સૌપ્રથમ જે ચર્ચા કરીએ તે કરીએ વાક્ય રચનાની. આપણે 3 વાક્ય રચનાની ચર્ચા કરવાના છીએ અને ત્રણેયની અંદર સંપૂર્ણ સમજૂતી આપણે મેળવીશું. તો ચાલો સૌપ્રથમ જે વાક્ય રચના જે છે તે કઈ વાક્ય રચના લઈશું તો કે હકાર વાક્ય રચના, એફર્મેટિવ સેન્ટેન્સ. તેની વાક્ય રચના છે કઈ રીતે થશે તો કે કર્તા આવે છે પહેલા, પછી હેડ આવે છે, ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 એટલે કે ભૂતકૃદંત, જેને આપણે V3 તરીકે પણ ઓળખીએ છીએ, પછી કર્મો, અન્ય શબ્દો. બરાબર. અહીંયા ઓળખ માટે આપણા માટે સૌથી મહત્વની બાબત છે હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3 નું રૂપ. આ બંનેના આધારે આપણે ઓળખી શકીએ. એનું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ કર્તા તરીકે આપણે લઈએ, માની લો કે આપણે લઈએ કે રાહુલ. બરાબર. શું લઈશું તો કે રાહુલ. પછી હેડ, રાહુલ હેડ. હવે ક્રિયાપદ જે છે કોઈ પણ ક્રિયાપદ લેવાની છૂટ. આપણે લઈએ ઈટ, માની લો કે લઈએ ઈટ. હવે આ ઈટ જે છે તેનું શું કરવાનું છે તો કે ભૂતકૃદંત, મૂળરૂપ લેવાનું નથી. શું લેવાનું છે? ભૂતકૃદંત. તો ઈટનું શું થશે? ઈટન. રાહુલ હેડ ઈટન. પછી એન એપલ. બરાબર. રાહુલ હેડ ઈટન એન એપલ. અન્ય શબ્દની જગ્યાએ આપણે શું લઈએ? સમય સૂચક શબ્દ તરીકે યસ્ટરડે. બરાબર.
તો આપણે શું કહ્યું કે રાહુલ હેડ ઇટન એન એપલ, એટલે ગુજરાતી કરવા જઈએ તો રાહુલે હમણાં જ સફરજન ખાધું. બરાબર, હમણાં જેવું તો ન કહી શકે, પરંતુ રાહુલે સફરજન ખાધું હતું. આ રીતે હમણાં જ કહીએ તો કદાચ પૂર્ણ વર્તમાનકાળ જેવું થઈ જાય છે. તો આપણે અહીંયા પૂર્ણ ભૂતકાળ થશે શું કે રાહુલે ગઈકાલે સફરજન ખાધું હતું. તો કે ક્યારે, તો કે કોઈ ક્રિયાને આધારે નક્કી થાય છે. આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકાય છે. હવે જઈએ આપણે મૂળ વાત ઉપર, તો તેના જે છે એક્ઝામ્પલ લઈએ. અહીંયા એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરીએ. રવિ હેડ વિઝિટેડ સાપુતારા. રવિએ સાપુતારાની મુલાકાત લીધી હતી અથવા લીધી. રવિએ સાપુતારાની મુલાકાત લીધી હતી. આ રીતે બરાબર. તો કે ક્યારે, તો કે જે તે નિશ્ચિત સમય પહેલા અથવા સમય. રામજી હેડ ફિક્સ્ડ ઓલ ધ ટાસ્ક. તો અહીંયા શું કહીએ કે રામજીએ ઓલ ધ એટલે કે બધા જ, ફિક્સ્ડ એટલે અહીંયા શું કહ્યું કાર્ય, ફિક્સ્ડ બધા જ કાર્ય પૂર્ણ કર્યા. બધા જ કાર્ય પૂર્ણ કર્યા હતા. બરાબર. તો કે જે તે કરી લીધા હતા એવું કહી શકીએ. શું આપણે કહીશું કરી લીધા હતા, પૂર્ણ કરી લીધા હતા. બધા જ કાર્ય પૂર્ણ કરી લીધા હતા. ત્યાર પછી મૈતિક હેડ રિક્વેસ્ટેડ ટુ ધ ટીચર. મૈતિકે શું કહીશું આપણે, મૈતિકે શિક્ષકને વિનંતી કરી હતી. ક્યારે, તો કે જે તે સમયે. ત્યાર પછી વિદ્યા હેડ લોસ્ટ કી. વિદ્યાએ ચાવી ખોઈ, લોસ્ટ એટલે ગુમાવી અથવા ખોઈ, ગુમાવી હતી. બરાબર. ત્યાર પછી they had arrived later. તેઓ મોડા આવ્યા હતા. બરાબર. શું થશે, they એટલે કે તેઓ, લેટ એટલે મોડા, arrived એટલે આવ્યા હતા. તેઓ મોડા આવ્યા હતા. બરાબર. તો આ પ્રમાણે આપણા વિધાન વાક્ય છે તેની ચર્ચા કરી. ત્યારબાદ જે ચર્ચા કરવાની છે તેની અંદર આપણે લઈશું હવે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. તો નકાર વાક્ય છે તેની ચર્ચા આગળ વધારીએ. સૌપ્રથમ વાક્યની ચર્ચા કરીએ તો શું આવશે, તો કે કર્તા આવે છે, હેડ આવે છે, પછી નોટ. નોટ કઈ જગ્યાએ આવે, તો કે હેડ અને ક્રિયાપદના ભૂતકૃદંતની બંનેની વચ્ચે નોટ આવે છે. નોટ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ, કર્મ અને અન્ય શબ્દ. બરાબર. તો આનું એક્ઝામ્પલ લઈએ. આપણે શું કહીશું, આપણે કહીએ કે કર્તા તરીકે આપણે લઈએ આઈ. તો શું કહીશું, આઈ હેડ નોટ મેટ મિસ્ટર ચાવડા લાસ્ટ વીક. બરાબર. અહીંયા શું કહ્યું છે આપણે કે આઈ હેડ નોટ મેટ મિસ્ટર ચાવડા લાસ્ટ વીક. અહીંયા કર્તા તરીકે આઈ, હેડનું હેડ, નોટનું નોટ, ક્રિયાપદની જગ્યાએ શું લીધું છે આપણે, મીટનું ભૂતકૃદંત મેટ, અને કર્મના સ્થાને મિસ્ટર ચાવડા, અન્ય શબ્દ છે લાસ્ટ વીક. એટલે કે હું શ્રીમાન ચાવડાને ગયા વીકમાં મળ્યો ન હતો. બરાબર. તો ટૂંકમાં જે તે સમયે આ ક્રિયા પૂર્ણ થઈ ન હતી. આ રીતે હવે એનું એક્ઝામ્પલ જે છે ત્યાર પછી ચર્ચા કરીએ તો તે એક્ઝામ્પલ લઈએ. સ્ટુડન્ટ્સ હેડ નોટ પ્લેડ વિડીયો ગેમ. વિદ્યાર્થીઓએ વિડીયો ગેમ રમી લીધી ન હતી. બરાબર. શું કહ્યું છે, વિદ્યાર્થીઓએ વિડીયો ગેમ રમી લીધી ન હતી, પૂર્ણ કરી ન હતી ટૂંકમાં. પછી હી હેડ નોટ ઇટન ઓલ ધ સ્નેક. તે બધો જ સ્નેક એટલે કે મીઠાઈ. બરાબર. બધું જ મીઠાઈ ખાઈ લીધું ન હતું, બધી જ મીઠાઈ ખાઈ લીધી ન હતી. બરાબર. ત્યાર પછી રાહુલ હેડ નોટ ફાઉન્ડ અ ન્યૂ જોબ. અહીંયા શું કહ્યું કે રાહુલે નવી નોકરી શોધી ન હતી. બરાબર. તો આ પ્રમાણે. ત્યારબાદ હર્ષદ હેડ નોટ ગોન ટુ ધ થાઈલેન્ડ. હર્ષદ થાઈલેન્ડ ગયો ન હતો. બરાબર. આ રીતે. ત્યારબાદ
વી હેડ નોટ બોટ ન્યૂ ક્લોથ્સ. અમે નવા કપડાં ખરીદ્યા ન હતા. બરાબર. તો આ પ્રમાણે જે તે સમયે બનેલી ઘટના છે તેને દર્શાવવા માટે આ વપરાય છે. હવે ત્યારબાદ આપણે રજૂ કરીશું તે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય અંદર માત્ર એક જ તફાવત છે, એક જ ફેરફાર છે. તે શું છે તો કે હેડ છે તે પ્રથમ સ્થાને આવી જશે અને કર્તા છે તે બીજા સ્થાને જતું રહેશે. બસ એક માત્ર તફાવતની સાથે પ્રશ્નાર્થ વાક્ય તૈયાર. ચાલો તો એનું એક્ઝામ્પલ લઈએ. હેડ ટીચર. શું કહ્યું છે કે હેડ ટીચર ભૂતકુદન શું થઈશું આપણે ટોટ. હેડ ટીચર ટોટ અ લેસન. અ લેસન. બરાબર. તો લેસન અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. શું શિક્ષકે લેસન ભણાવ્યું હતું. બરાબર. તો આ પ્રમાણે ચાલો તો અહીંયા હેડની જગ્યાએ હેડ, પછી કર્તાની જગ્યાએ ટીચર, ક્રિયાપદ ભૂતકૃદન ટોટ અને કર્મ છે એની જગ્યાએ લેસન અને અન્ય શબ્દ તરીકે આપણે અત્યારે કાંઈ પણ લીધું નથી. બરાબર. ચાલો તો જોઈએ નેક્સ્ટ. તેની અંદર જે ચર્ચા કરવાની છે તે આપણા વાક્ય છે. હેડ ધે કોલ્ડ યુ. શું અહીંયા શું કહ્યું કે શું તેણે હેડ શું કહીશું આપણે શું તેઓએ તેમને કોલ એટલે કે ફોન કર્યો હતો. શું તેઓએ તેમને ફોન કર્યો હતો જે તે સમયે. હેડ હી લેફ્ટ અર્લી. શું તે વહેલો જતો રહ્યો. વહેલો એટલે વહેલો જતો રહ્યો. શું તે વહેલો જતો રહ્યો. બરાબર. હેડ સી કુકડ ગુડ ફૂડ. હેડ સી કુકડ શું તેણીએ સારો ખોરાક બનાવ્યો હતો. કુકડ ગુડ ફૂડ. બરાબર. કુકડ એટલે બનાવવું, અહીંયા રસોઈ બનાવી અર્થમાં. પછી હેડ ધે ઓલરેડી પ્લાન્ડ. શું તેઓએ પ્લાન કરી જ નાખ્યો છે. બરાબર. તો એનો પ્લાન થઈ જ ગયેલો છે આ રીતે. પછી હેડ યુ લોકડ ડોર. શું તમે દરવાજો લોક કર્યો એટલે કે તાળું માર્યું હતું. શું તમે દરવાજાને તાળું માર્યું હતું. બરાબર. તો આ રીતે આ દરેક વાક્ય છે તેનું આપણે ગુજરાતી કરી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જો આપણે આ વિડીયો જે છે તેની સંપૂર્ણ માહિતીને સરળતાથી સમજાઈ જતું હોય તો મારો વિડીયો જે છે, મારી ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને શેર કરો અને પસંદ આવે તો લાઈક કરવાનું તો હોય જ. બરાબર. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.